શૂન્ય પાલનપુરી એ ઉર્દુ, ફારસી અને અરબી ભાષા જાણતા હતા. એને કારણે થઈને શરૂઆતમાં જ્યારે એ ગઝલો લખતા ત્યારે એમને એવા ઉર્દુ, ફારસીના નામ પણ ઉપનામ તરીકે એટલે કે તખલ્લુસ તરીકે પસંદ કરેલા, જેમાં રૂમાની, રમજ, અજલ વગેરે ઉપનામો રાખીને એ ગઝલો લખતા હતા. શૂન્ય પાલનપુરી એ પાલનપુરના નવાબ સાથે ખૂબ સારી મિત્રતા રાખતા હતા. એમના અંગત સલાહકાર તરીકે અને અંગત મંત્રી તરીકે પણ રહેતા હતા. નવાબ સાથે તેઓ હરતા ફરતા અને પ્રવાસ પણ કરતા હતા. એકવાર એવું કહેવાય છે કે ડીસાના ગેસ્ટ હાઉસમાં નવાબ સાથે શૂન્ય પાલનપુરી બેઠા હતા ત્યારે વાતમાં એવી વાત નીકળે છે અને નવાબ એવું કહે છે કે રાજ્યમાં તમામ પ્રકારની વ્યવસ્થા છે, પરંતુ પાલનપુરનું નામ રોશન કરે એવી કોઈ વ્યક્તિ થઈ નથી. એટલે આ બાબત છે એ શૂન્ય પાલનપુરીના મનમાં ઘર કરી જાય છે અને પછીથી શૂન્ય પાલનપુરી છે એ પોતાનું શૂન્ય ઉપનામ રાખે છે અને એની પાછળ પાલનપુરી એવું નામ જોડે છે. જો તમે ગઝલ વિશે જાણતા હશો અથવા તો તમને ગઝલમાં રસ હશે તો તમે રુસ્વા મજલુમીનું નામ સાંભળ્યું હશે. રુસ્વા મજલુમી એ ખૂબ મોટા અને સારા એવા ગઝલકાર હતા. એમનું મૂળ નામ છે ઇમામુદ્દીન મુર્તુજા ખાન બાબી. આ જુનાગઢની પાસે બાજોદ છે એ બાજોદના દરબાર હતા અને ગઝલના ખૂબ સારા એવા જાણકાર હતા. સારી એવી ગઝલો લખતા હતા. એટલા માટે થઈને એમને ત્યાં ગઝલના મુશાયરાઓ થતા, કાવ્ય અને સંગીતની મહેફિલો સર્જાતી. એમ કહેવાય છે કે અમૃત ઘાયલ પણ ત્યાં આગળ એમના ઘરે જતા અને ત્યાં મુશાયરાઓમાં જતા. જુદા જુદા સાહિત્યકારો છે, ગઝલકારો છે, ત્યાં આગળ પોતાની ગઝલો છે એ રજૂ કરતા. અને આવા સમયે 1943-44 ની આસપાસ આ શૂન્ય પાલનપુરી એ પણ જુનાગઢ જાય છે. ત્યાં અમૃત ઘાયલ સાથે એમને પરિચય થાય છે અને અમૃત ઘાયલ છે એ એમને અહીં પાજોદ દરબાર એટલે કે રુસ્વા મજલુમી એમને ત્યાં મુશાયરામાં લઈ જાય છે. ત્યાં આગળ શૂન્ય પાલનપુરી છે એ ઉર્દુમાં પોતાની ગઝલ સંભળાવે છે અને પછી એમનું ગુજરાતી ઉપર પણ સારી એવી પકડ હતી. પોતે ઉર્દુ, ફારસી, અરબી ભાષા જાણતા હતા, સાથે સાથે અંગ્રેજી ભાષા પણ જાણતા હતા. એટલે વધારે એ ઉર્દુમાં ગઝલોને એવું લખતા હતા. પરંતુ એમને એક ડાયરી લખી હતી. એ ડાયરી છે એ અમૃત ઘાયલના હાથે ચડી જાય છે અને અમૃત ઘાયલ જુએ છે તો એ આખી ડાયરી છે એ ગુજરાતીમાં લખેલી હતી અને ખૂબ સરસ મજાનું ગુજરાતી એની અંદર લખેલું હતું. એટલે પછીથી અમૃત ઘાયલ છે એમને ગુજરાતીમાં ગઝલો લખવા માટેનું સૂચન કરે છે અને ત્યાં જ અમૃત ઘાયલ છે એ એમને શૂન્ય ઉપનામ એ રાખવા માટે સૂચવે છે. અને ત્યાર પછી આ જે અલી ખાન છે એ પોતે પોતાનું ઉપનામ છે એ શૂન્ય રાખે છે.